આંદોલન પર ઉતરેલા કર્મચારીઓએ કહ્યું કે 8 કલાકને બદલે 16 કલાક કામ કરવા પર ડબલ પગાર ચૂકવવામાં આવશે એવું કહેનાર કંપનીએ ફેરવી તોડ્યું છે, જેથી કર્મચારીઓમાં કંપનીમાં સામે રોષ જોવા મળ્યો હતો। આજરોજ સવારથી જ સિટી બસ અને બીઆરટીએસ બસના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી। કર્મચારીઓની હડતાલથી બસના પૈડા થંભી ગયા હતા, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। બીજી તરફ કંપની દ્વારા હજી સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું, તો સુરત મહાનગરપાલિકા તંત્ર લોકોની હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ જણાઈ રહ્યું હતું। ત્યારે આ કર્મચારીઓને ક્યારે ન્યાય મળશે, હડતાલ ક્યારે પૂરી થશે તેને લઈને મુસાફરો ચિંતિત છે। ચૌધરી ધીરુભાઈ સિંગાભાઈ, હું અહીંયા મોગપ ડેપો ગ્રીન શેલની બસો અને ડ્રાઈવર કોન્ટ્રાક્ટ હંસા એમાં હું નોકરી કરું છું। અહીંયા ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી સાહેબ। અમારો એક ડ્રાઈવર ફૂલપાડા એક્સિડન્ટ થયો, એના 4 મહિના પૂરા થવા આવ્યા 23 તારીખે, હજુ ડ્રાઈવરની કોઈ જાતની કાર્યવાહી નથી આ લોકોથી। હવે ઘરના લોકો આવ જાવ કરે છે, આ લોકો રોજના ધક્કા ખવડાવે। અહીંયા તમે કેમ ઊભા છો અને શું માંગણી છે તમારી? અમારી માંગણી એ જ છે, ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી અને પગાર આ લોકો આપવા કહે છે ને પગાર પછી મોકલી જાય। મતલબમાં કહેવાનું મતલબ આ લોકો પગારનું વાત કરે ને પછી ફરી જાય છે એમ ઓવરલોડ, ને પેસેન્જરો ઓવરલોડ ભરાય છે, દરવાજા બંધ નહીં થતા ને એમાં જવાબદાર તો ડ્રાઈવરના નામ પર આવે છે। આ તો સેફ્ટી રહેવી જોઈએ ને સાહેબ। એમ બધું પુરાવો આપીને અહીંયા નોકરી કરવા આવીએ છીએ।